છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 3નું અંગ્રેજી એની અંદર આપણે યુનિટ નંબર 3 જોયું કે વેજીટેબલના નામ. એ આપણે બધાએ શાકભાજીના નામ તમે સરસ રંગ પૂર્યા હશે અને સરસ રીતે પાકા કર્યા હશે અને હોમવર્ક કરીને ક્લાસ ટીચરને ફોનમાં સેન્ડ કરવાનું ફરજિયાત છે. તો આજે આપણે યંગ વન્સ એટલે કે બિલાડીનું બચ્ચું, ગલુડિયાના બચ્ચાને આપણે શું કહીએ છીએ? કૂતરાના બચ્ચાને ગલુડિયું કહીએ. બતકનું બચ્ચું, મરઘીનું બચ્ચું, ગાયના બચ્ચાને વાછરડું કહીએ. બકરીનું તો કે બકરીનું બચ્ચું, ઘેટાનું બચ્ચું, ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ? વસેરું કહીએ. અને સિંહનું બચ્ચું અને ભૂંડનું બચ્ચું. એના વિશે આપણે અંગ્રેજીમાં આજે વાત કરવાની છે. તો આપણે બધા અંગ્રેજીમાં એને શું કહેવાય એ આપણે જોશું. તો કે ચાલો પહેલાં કિટન. તો કે કિટન એટલે બિલાડીનું બચ્ચું. શું થાય? કિટન એટલે બિલાડીનું બચ્ચું. KITTEN. કિટન એટલે બિલાડીનું બચ્ચું. KITTEN. કિટન એટલે બિલાડીનું બચ્ચું. KITTEN. કિટન એટલે બિલાડીનું બચ્ચું. તો આ રીતના આપણે સ્પેલિંગ પાકો કરીશું. KITTEN. કિટન એટલે બિલાડીનું બચ્ચું. પછી જુઓ બીજો સ્પેલિંગ. તો કે બીજો સ્પેલિંગ શું છે? પપ્પી. પપ્પી એટલે ગલુડિયું. તો કે PUPPY. પપ્પી એટલે ગલુડિયું. PUPPY. પપ્પી એટલે ગલુડિયું. PUPPY. પપ્પી એટલે ગલુડિયું. તો આ રીતના આપણે પપ્પીનો સ્પેલિંગ પાકો કરીશું. PUPPY. પપ્પી એટલે ગલુડિયું. પછી જુઓ તો કે ડકનીક. ડકનીક એટલે બતકનું બચ્ચું. ડકનીક એટલે શું થાય? તો કે બતકનું બચ્ચું. તો કે DUCKLING. ડકનીક એટલે બતકનું બચ્ચું. DUCKLING. ડકનીક એટલે બતકનું બચ્ચું. DUCKLING. ડકનીક એટલે બતકનું બચ્ચું. આ રીતના પાકું કરીશું આપણે બધા. પછી ચિકન. તો એનું શું થશે? CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. એ ત્રણ કટકા કરી નાખશું. તો કે CHICKEN. ચિકન એટલે કે મરઘીનું બચ્ચું. પછી જો કાફ. કાફ એટલે વાછરડું. કાફ એટલે વાછરડું. સેલો સ્પેલિંગ છે CAIF. કાફ એટલે વાછરડું. CALIF. કાફ એટલે વાછરડું. CALF.
કાફ એટલે વાછરડું. તો આ રીતના તમારે બધાએ પણ પાકું કરવાનું છે. પછી જુઓ કીડ. કીડ એટલે બકરીનું બચ્ચું. તો કે KID. કીડ એટલે બકરીનું બચ્ચું. KID. કીડ એટલે બકરીનું બચ્ચું. પછી LAMB. લેમ એટલે ઘેટાનું બચ્ચું. LAMB. લેમ એટલે ઘેટાનું બચ્ચું. LAMB. લેમ એટલે ઘેટાનું બચ્ચું. તો આ રીતના તમારે પાકું કરવાનું છે. પછી ફોલ. ફોલ એટલે વછેરું. FOAL. ફોલ એટલે વછેરું. FOAL. ફોલ એટલે વછેરું. પછી જુઓ તો કે કાફ કવ. કવ એટલે સિંહનું બચ્ચું. શું થશે? CUB. કબ એટલે સિંહનું બચ્ચું. CUB. કબ એટલે સિંહનું બચ્ચું. તો આ રીતના તમારે પાકું કરવાનું છે. પછી પિગલેટ. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. PIGLET. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. PIGLET. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. PIGLET. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. તો આ રીતના તમારે બધાએ સ્પેલિંગ પાકા કરવાના છે કે આ રીતના તમારે સ્પેલિંગ પાકા કરવાના. ફરીવાર આપણે એકવાર જોઈએ કે ITTEN. કિટન એટલે બિલાડીનું બચ્ચું. પછી જુઓ PUPPY. પપ્પી એટલે ગલુડિયો. પછી ડકનિંગ. DUCKLING. ડકનિક એટલે બતકનું બચ્ચું. DUCKLING. ડકનિક એટલે બતકનું બચ્ચું. CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. કાફ. કાફ એટલે વાછરડું. CALF. કાફ એટલે વાછરડું. CALF. કાફ એટલે વાછરડું. કીડ. KID. કીડ એટલે બકરીનું બચ્ચું. KID. કીડ એટલે બકરીનું બચ્ચું. પછી લેમ. LAMB. લેમ એટલે ઘેટાનું બચ્ચું. LAMB. લેમ એટલે ઘેટાનું બચ્ચું. FOAL. ફોલ એટલે વછેરું. FOAL. ફોલ એટલે વછેરું. CUB. કબ એટલે સિંહનું બચ્ચું. CUB. કબ એટલે સિંહનું બચ્ચું. PIGLET. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. તો આ રીતના વિદ્યાર્થીઓ તમારે બધાએ સ્પેલિંગ 5 વાર રફ નોટની અંદર લખવાના છે અને પાકા પણ કરવાના
છે. આવતા લેક્ચરની અંદર હું તમને બધાને આગળના પેજથી લખાવીશ. તો તમે બધા આ રીતના પાકું કરી નાખજો અને બધાએ રફ નોટની અંદર 5 વાર ફરજિયાત લખવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, અને હોમવર્ક ફરજિયાત મોકલવાનું છે અને પાકું પણ કરવાનું રહેશે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.